રાજકોટના જંગલેશ્વરમાં દબાણ હટાવવાને લઈને રાજ્યના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। જંગલેશ્વરમાં સરકારી જગ્યામાં દબાણો થયા હતા। જંગલેશ્વરમાં અનેક લોકોએ મકાનો બનાવી ભાડે આપ્યા હતા। કેટલાક વિસ્તારોમાં અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓ થાય। પોલીસ સ્ટેશનના ચોપડે જંગલેશ્વરના ગુનાઓ નોંધાયેલા છે। જંગલને ઉખેડવાનું કામ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં થયું છે। ડિમોલેશનનું કામ અટકવાનું નથી। ભારતીય જનતા પાર્ટી લોકોના સુખાકારી માટે કામ કરે છે। જંગલેશ્વરનું જંગલ કાઢીને શાંતિ આપવાનું કામ મહાનગરપાલિકાએ કર્યું। આ કામ આખા રાજ્યમાં આગામી સમયમાં થશે। જીતુ વાઘાણી, અહેવાલ સંજય પોપટ। હું આપનો પણ આભાર માનું છું કે આપે પણ જંગલેશ્વરમાં જે પ્રકારે ડિમોલિશન થયું છે, સરકારી જમીનમાં જે રીતે દબાણો કરવામાં આવ્યા, કેટલાક મકાનો એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, અસામાજિક પ્રવૃત્તિઓ થાય, એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે। આ જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે। આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે। આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે। રાજ્ય સરકારની ઈચ્છાશક્તિથી થયું છે, ત્યારે કોર્પોરેશનની ટીમને અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈને અને ભાઈ હર્ષભાઈને અભિનંદન આપું છું। થેન્ક યુ।